હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 4 ટેલ મી વાય અને એક્ટિવિટી 5 to 7ની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એક્ટિવિટીના તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી મેળવીએ. તો અહીં આપણી 5th એક્ટિવિટી છે સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. ટુડે ઇઝ 28 February. It is World Science Day. There is an exhibition in Karthik School. The Math Science Club of the school is in charge of the exhibition. આજે 28 ફેબ્રુઆરી છે. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબ આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક સેઝ મમ્મી હરી અપ. કાર્તિક કહે છે મમ્મી ઝડપ કરો. મમ્મી આસ્ક આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. મમ્મી પૂછે છે શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ. કાર્તિક સેઝ યસ બીકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. કાર્તિક કહે છે હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને તમારા માટે પણ. મમ્મી આસ્ક ફોર મી. મમ્મી પૂછે છે મારા માટે. કાર્તિક સેઝ યસ ફોર યુ ટુ. કાર્તિક કહે છે હા, તમારા માટે પણ. મમ્મી સેઝ ઓકે વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. મમ્મી કહે છે સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેઝ વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. કમ મમ્મી. કાર્તિક કહે છે વાવ, બધા જ માતા પિતાઓ આવ્યા છે. શું વાતાવરણ છે શાળાનું. આવો મમ્મી. મમ્મી સેઝ ટેક ઇટ ઇઝી. મમ્મી કહે છે શાંતિ રાખ. નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. કાર્તિક સેઝ લુક હિયર આર ધ થ્રી સેક્શન્સ. ફર્સ્ટ ઇઝ એન્વાયરમેન્ટલ, સેકન્ડ ઇઝ હેલ્થ પ્લસ એન્ડ થર્ડ ઇઝ એગ્રીકલ્ચર. કાર્તિક કહે છે જુઓ અહીં 3 વિભાગ છે. પહેલું પર્યાવરણ, બીજું સ્વાસ્થ્ય પ્લસ અને ત્રીજું છે એક ઋષિ છે. મમ્મી આસ્ક વેર સ્ટોલ વી ગો ફર્સ્ટ. મમ્મી પૂછે છે પહેલાં આપણે ક્યાં જઈશું. કાર્તિક સેઝ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. કાર્તિક કહે છે કૃષિ વિભાગમાં. મમ્મી આસ્ક વાય. મમ્મી પૂછે છે કેમ. કાર્તિક સેઝ બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. દેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટલ એન્ડ આફ્ટર દેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. લેટ્સ ગો. કાર્તિક કહે છે કારણ કે મને તેમાં રસ છે. પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. ચાલો જઈએ. મમ્મી સેઝ ઓકે. મમ્મી કહે છે સારું. કાર્તિક સેઝ હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. કાર્તિક કહે છે હેલો પ્રાચી, તારા પ્રોજેક્ટ શેના વિશે છે. પ્રાચી રિપ્લાયડ હેલો કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. જે પ્રાચી છે તે કહે છે કે હેલો કાર્તિક, હેલો આંટી, મારો પ્રોજેક્ટ એ અગાસી બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી એટલે કે હાઇડ્રોપોનિક્સ વિશેનું છે. કાર્તિક આસ્ક વાય વોટ ઇઝ દેટ. કાર્તિક પૂછે છે તે શું છે. પ્રાચી રિપ્લાયડ નાઉ ડેઝ બીકોઝ ઓફ અર્બનાઇઝેશન વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ. therefore we should use terrace for gardening and for that hydroponics method of gardening. In this method we have to make layers of stones on plastics on the terrace. With their help plants can stand. After that plants will be planted at appropriate distance and then give them water. We can also use PVC pipes. By hydroponics method we can grow vegetables and fruits. પ્રાચી કહે છે આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષો અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. તેથી બગીચા માટે આપણને અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ આ બગીચો બનાવવો જોઈએ. અને આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પતરાના થર કરવા પડે છે કે તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે અને પછી તેમણે પાણી આપવામાં આવે છે. આપણે પીવીસી પાણીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ છીએ. કાર્તિક સેઝ ઇટ્સ રિયલી વન્ડરફુલ આઈડિયા. થેન્ક યુ પ્રાચી. કાર્તિક કહે છે તે ખરેખર અદ્ભુત યોજના છે. આભાર પ્રાચી. મમ્મી સેઝ યા થેન્ક યુ પ્રાચી. કાર્તિક
વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. મમ્મી કહે છે હા આભાર પ્રાચી. કાર્તિક આપણે આપણી અગાસીમાં તે કરીશું. કાર્તિક સેઝ શ્યોર મમ્મી, લેટ્સ ગો ટુ એન્વાયરમેન્ટલ સેક્શન. કાર્તિક કહે છે ચોક્કસ મમ્મી, ચાલો પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી સેઝ ઓકે. મમ્મી કહે છે સારું. દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ એક બીજા પ્રોજેક્ટ વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે જાય છે. વસંત સેઝ હે કાર્તિક હેલો આંટી. વસંત કહે છે હે કાર્તિક હેલો આંટી. કાર્તિક સેઝ હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. કાર્તિક કહે છે હે તારો પ્રોજેક્ટ શાના વિશે છે. Vasant replied, the project title is Bamboo and Banana are the best. Really, bamboo is a wonderful plant because there are many uses of it. The bamboo is very strong, therefore, it is used to build bridges. We can make many things like uh, fences, fishing rods, rafts, baskets, furniture, etc. A plant may grow 18 feet or even more. Sometimes it shoots up 3 feet in a single day. વસંત કહે છે કે પ્રોજેક્ટનું નામ છે બેમ્બુ અને કેળા શ્રેષ્ઠ છે. ખરેખર બાંબુ એટલે કે વાંસ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગ છે. બાંબુ ખૂબ જ મજબૂત છે અને તેનાથી પુલ બાંધવામાં આવે છે. આપણે વાડ, માછલા પકડવાના માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી વસ્તુઓ તેમાંથી બનાવી શકીએ છીએ. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. કેટલીક વાર તે આખા દિવસમાં 3 ફૂટ વધી જાય છે. કાર્તિક સેઝ ઇટ્સ વન્ડરફુલ. કાર્તિક કહે છે અદ્ભુત. મમ્મી આસ્ક હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઇન અ ફ્લ્યુટ. મમ્મી પૂછે છે કે વાંસળીમાંથી સંકેત કઈ રીતે ઉત્પન્ન થાય છે. વસંત રિપ્લાઇડ ઇટ્સ મેજિક. ધ બેમ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ and the stem is hollow between the joints. So we can play on a flute. See these pictures. તે એક જાદુ છે. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે અને તેથી વાંસળી વગાડી શકે છે. અને આ ચિત્ર જોવું તો આપણને બુકમાં એક ચિત્ર આવ્યું છે. કાર્તિક સેઝ વોટ અબાઉટ ધ બનાના ટ્રી. કાર્તિક કહે છે કેળા વિશે શું. Vasant says, yes, the banana tree is also very useful because its leaves, flowers, trunk, and fibers are important. Banana leaves are large, flexible, and waterproof, so they are used as food containers or plates. It is also useful in making cups, paper, or dishes. વસંત કહે છે હા કેળ પણ બહુ ઉપયોગી છે કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. કેળના પાન મોટા, લવચીક એટલે કે વાળી શકાય તેવા અને જલાભેદ એટલે કે જેમાં પાણી પેસે નહીં તેવા હોય છે. તેથી તે ખાવાના પત્રો અથવા તો થાળી તરીકે વપરાય છે. તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવા માટે પણ ઉપયોગી છે. મમ્મી સેઝ રિયલી યુઝફુલ. આઈ હેવ હિયર્ડ દેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. ઇઝ ઇટ ટ્રુ. મમ્મી કહે છે ખરેખર ઉપયોગી છે. મેં સાંભળ્યું છે કે આપણે કેળાના ઝાડમાંથી સાડીઓ બનાવી શકીએ છીએ. શું તે સાચું છે. Vasant says, yes, it is right. The Nepalese give the raw material to Regmark, an institute which stands for child labor. It is also known as Good Wave International. They make clothes. This institute helps to abolish child labor. In Tamil Nadu, weavers weave fabrics of banana and make saris. હા તે સાચું છે. નેપાળી લોકો કાચો રગમાર્ગ આપે છે જે બાળમજૂરીમાં કામ કરતી એક સંસ્થા છે. તે ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. તેઓ વસ્ત્રો બનાવે છે. આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે અને તમિલનાડુમાં વણકરો કેળના રેસા વાળીને સાડી બનાવે છે. મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ. ગુડ જોબ વસંત. મમ્મી કહે છે ખરેખર અદ્ભુત છે. શાબાશ વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી. વસંત કહે છે થેન્ક યુ આંટી. કાર્તિક સેઝ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. કાર્તિક સેઝ ચાલો મમ્મી છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી સેઝ શ્યોર. મમ્મી કહે છે ચોક્કસ. દે રીચ ધ હેલ્પલેસ સેક્શન ઓફ ધ સાયન્સ પ્રોજેક્ટ. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વસ્થ વિભાગમાં પહોંચે છે. કાર્તિક આસ્ક હેલો અંજના વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. કાર્તિક સેઝ હેલો અંજના તારો પ્રોજેક્ટ શાના વિશે છે. અંજના રિપ્લાઇડ હે કાર્તિક હેલો આંટી માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. Herbs and spices do more than flavor to a dish. Spices and herbs are really very useful to our body. See the chart.
હે કાર્તિક, હેલો આંટી. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે એના વિશે છે. વનસ્પતિ અને તેજાના વગેરે વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. તેજાના અને વનસ્પતિ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આ ચાર્ટ જુઓ, તમને તમારી બુકમાં ચાર્ટ આપેલો હશે. તો એમાં આપણે બતાવ્યું કે જેમાં ફર્સ્ટ આપણે સ્પાઇસીસ આપ્યા છે અને પછી એના યુઝીસ આપ્યા છે. તો આપણા સ્પાઇસીસ છે જિંજર એટલે કે આદુ. તો એનો યુઝીસ છે કે ડિક્રીઝિસ મોશન સ્કિલ્સ એટલે કે વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. એના પછી છે ઇલાયચી. ધ સોઇલ ઓફ કાર્ડેમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથેક એટલે કે ઇલાયચીના બીનું તેલ એ દાંતના દુખાવાના ઉપચાર કરવા માટે ઉપયોગી છે. અને એના પછી છે શતવારી. તો ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મેસેજ ઇન બ્રેન ડિસીઝ. તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. મમ્મી સેસ અંજના, રિયલી ગુડ વર્ક. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ ધી થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. થેન્ક યુ સો મચ. મમ્મી કહે છે અંજના, ખરેખર સરસ કામ છે. મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. ખૂબ જ આભાર. અંજના સેસ માય પ્લેઝર આંટી. અંજના કહે છે મને આનંદ થયો આંટી. કાર્તિક સેસ લેટ્સ ગો મમ્મી. We will try to make a terrace garden with the uses of hydroponics method of agriculture. ચાલો મમ્મી, આપણે હાઇડ્રોપોનિક પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. મમ્મી આસ્ક, વાય ડુ યુ ફોરગોટ બનાના એન્ડ બેમ્બુ? મમ્મી પૂછે છે કે તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે? કાર્તિક સેસ યસ, ઇટ્સ રાઇટ. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, દે આર યુઝફુલ. કાર્તિક કહે છે હા બરાબર છે, આપણે પણ વધુ વૃક્ષ અને છોડને ઉછેરીશું, તે ઉપયોગી છે. મમ્મી સેઝ રિયલી થેન્ક યુ કાર્તિક બિકોઝ યુ ગીવ મી અ ચાન્સ ટુ નો મોર અબાઉટ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ્સ. મમ્મી કહે છે ખરેખર કાર્તિક, તારો આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે મને એક તક આપી. તો હવે એના પછીની આપણે એક્ટિવિટી 6 છે. એનો ક્વેશ્ચન છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા આપણે નીચે ક્વેશ્ચન્સ આપ્યા છે, તેના આન્સર લખવાના છે. તો એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ? તો એનો આન્સર થશે કે ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક્સ સ્કૂલ. સેકન્ડ છે હુ વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન? આન્સર કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન. થર્ડ, give the names of the section of the science exhibition. Answer, first is environmental section, second is health plus section and third one is agriculture section. એના પછી fourth question છે who take part in the science exhibition? Answer, Prachi, Vasant and Anjana took part in the science exhibition. How are trees useful to us? Trees gives us fruits, medicines and woods. Sixth question છે why should we eat bananas? Answer, we should eat bananas because they contain vitamin and calcium which are good for the health. Seventh, why is the bamboo a wonderful tree? The bamboo is a wonderful tree because it used to build bridges, make fences, fishing roads, rafts, baskets, furniture, etc. Question 8. What is the hydroponic method of agriculture? Answer, in hydroponic method of agriculture, we have to make layers of stones on plastic on the terrace. They help plants to stand. Plants are then planted at appropriate distance. Ninth question છે why do we need a terrace garden? Answer, we need terrace garden because we do not have enough space to grow the trees and plants. 10th question છે what are the uses of bananas? Answer, bananas are good for health. Banana leaves are used as food containers or plates. They are also used to make cups, papers and dishes. Fibers of bananas are used to weave sarees. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બી છે કે મેક અ લિસ્ટ ઓફ ધ યુઝીસ. તો જેટલા બી યુઝીસ છે એને આપણે એક લિસ્ટ બનાવવાની છે. તો આપણે આ પ્રમાણે કંઈક ક્રિએટ કરી શકીએ કે જેમાં ફર્સ્ટ છે કે બેમ્બુ પ્લાન્ટ. તો એના જે યુઝીસ છે એ લેસનમાં આપેલા છે, લખીએ. તો એના ફર્સ્ટ યુઝ હતું કે બિલ્ડ બ્રિજીસ, મેક ફેન્સીસ, મેક ફિશિંગ રોડ્સ, મેક રાફ્ટ, મેક બાસ્કેટ એન્ડ મેક ફર્નિચર. એન્ડ યુઝીસ તો તે થશે મેક હાઉસીસ, મેક ફ્લ્યુટ એન્ડ મેક સર્ટિન્સ. એના પછી સેકન્ડ છે કે બનાના ટ્રી. તો એના યુઝીસ જે આપણે લેસનમાં આપ્યા છે કે મેક ફૂડ કન્ટેનર્સ ફ્રોમ ધ લીવ્સ, મેક પ્લેટ્સ ફોર ધ લીવ્સ, કપ્સ ફોર ધ લીવ્સ,
and a paper from the leaves and dishes from the leaves. અને uses you may know, તો honey from banana flowers is used as medicine. and second, make soaps. તો આપણે આ પ્રમાણેના યુઝીસ લખી શકીએ. તો હવે એના પછીનો આપણો સિક્વેશન છે, વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી સી એટ ધ સાયન્સ એક્ઝિબિશન, રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ. કે કાર્તિક અને તેના મમ્મીએ સાયન્સ એક્ઝિબિશનમાં શું દેખ્યું તેનો આપણે રિપોર્ટ બનાવીને લખવાનો છે. તો તે થશે કે કાર્તિક and his mummy went to the science exhibition on 28 February. There were 3 sections in this exhibition: environment section, second helpless section, and third one is agriculture section. First, they went to the agriculture section. They show a project on terrace gardening and hydroponics method of agriculture. This method helps to grow trees and plants on terrace. Layer of stones are made of on plastics on the terrace and plants are planted on at appropriate distance. Then they wanted to environment section. They got a lot of information about bamboo and bananas. The bamboo is used to build bridges and make fences, fishing rods, rafts, baskets, and furniture. In the hollow bamboo system, it's used to make flutes. They also learned that banana leaves are used to make foods, containers, plates, cups, papers, and dishes. Banana fiber are used to weave saris. Karthik and his mummy then went to the health plus section. They learned about how spices and herbs are good for our body. તો આ રીતે આપણે રિપોર્ટ લખી શકીએ. તો એના પછીનો આપણું એક્ટિવિટી 7 છે કે મેચ A with B using therefore and because. Enact them as per your teacher's guidance. તો અહીં આપણે A ને B સાથે મેચ કરવાનું છે therefore અને બીકોઝથી. તો અહીં આપણને ફર્સ્ટમાં આપેલું છે મનીષ વોન ધ રેસ. તો આપણે તેને પૂરું કરીએ તો તે થશે કે મનીષ વોન ધ રેસ બીકોઝ હી પ્લે ફાસ્ટ. એના પછી સેકન્ડ એડ છે કે સતીશ ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. એના પછી થર્ડ છે કે ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ બીકોઝ it was her father's birthday. Fourth છે કે ભવની has not gone to school because she has a holiday in her school. Fifth છે I will go for shopping because I want to buy a new dress. Sixth છે કે Radha gets a beautiful gift for her auntie, therefore she will very happy. Seventh છે કે we took an umbrella with us because it was raining heavily. Eighth છે કે Satish like gardening, therefore he made terrace garden in school. તો આપણે આ પ્રમાણે તેને જોઈન્ટ કરી શકીએ. તો અહીંયા આપણી એક્ટિવિટી પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.